વાત વડોદરાની કરીએ તો વડોદરામાં પાણીની સમસ્યાને લઈને જનતામાં ભારે રોષ વ્યાપ્યો છે। વિકસિત વડોદરામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। રામેશ્વરની ચાલમાં પાણી મુદ્દે લોકોએ માટલા ફોડ્યા છે। નવાયાર્ડ વિસ્તારમાં પાણી માટે ટેન્કર રાત જોવા મળ્યું છે। મહિલાઓએ ઘરકામ છોડી પાણી માટે લાંબી કતારો લગાવી દીધી છે। રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા મહિલાઓ રોષે ભરાઈ છે। કેટલા દાડાથી તકલીફ છે। ટેન્કરમાંથી પાણી ભરવું પડશે। અમારી ડંકી બગડી ગઈ છે, ચાલીમ નર નથી હું તો હવે શું કરીએ અમે? આ તો ડંકીવાળાએ મોકલ્યું પાણી। અમે કહીને ગયા હતા અમે તો કે આજે રજા છે, ડંકી મોકલી આલીએ કે 15 દિવસથી આ તકલીફ છે પાણીની। ખરો ઉનાળા દર વર્ષે અમને પાણીની તકલીફ પડે છે અને અમારે પાણીની સગવડ થતી જ નથી। ડંકીવાળાને આજે 4 દિવસથી બોલાવા જઈએ તો કે આજે અમારા માણસ નથી, આ નથી, એ નહીં થતું। અહીં સદાનગર ગયા હતા તો કે કાલે જ માણસ આવશે, તે બી આવ્યા નથી। કાલ સાંજે આવી જઈશું, કોઈ આવ્યું નથી। બહારથી સામેથી લાવવું પડે, એક્સિડન્ટ થઈ જાય તો કોણ જવાબદાર? આ ડિવાઈડર કૂદીને લાવવું પડે। અમારે જે અપંગ કઈ રીતે જઈ શકે? આ માજી છે, બીજા માજી છે, એ લોકો તો જઈ નહીં શકે, તે લોકોને તો પાણી વગર બેસી રહેવું પડે। 15 દિવસથી પાણી નથી આવતું। એના બી પહેલાં આવતું હતું પાણી, તો 2 મહિનાથી એકદમ ગટર જેવું પાણી આવે છે। આ પાણી માટે નોકરી જઈએ કે પછી ઘર સંભાળીએ કે પાણી ભરીએ, પાણી બી નહીં મળતું। અરે કોર્પોરેશનમાંથી ટેન્કર આવે છે તો એક ટેન્કર અહીં આપે છે, એમાંથી બધાને ભરવાનું, તો અડધો ડ્રમ પાણી ઘરમાં આટલા બધા જણા હોય તો પાણી કઈથી ફરી હોય? પાણીની અમારે 1 મહિનાથી સમસ્યા ચાલે છે। કોઈ કોર્પોરેશન આવતા નથી, જોઈને જતા રહે છે, કોઈ પાણીની સમસ્યા લાવતા નથી। અહીંયા બધા હેરાન થઈ રહ્યા છે। બધા બહેનો કામ ધંધા કરનારા છે। પાણી ભરશે કે કામ કરવા જશે એ લોકો? બધા છોકરાઓ હેરાન થાય છે, બૈરાઓ હેરાન થાય છે। પાણીવાળા ગટર જેવું પાણી આવે છે અહીંયા આગળ, એકદમ ગટર જેવું પાણી આવતું હતું પહેલાં, હવે એ પણ નથી આવતું। મહિનાથી એક ટેન્કર મોકલાય એટલે એક ટેન્કરમાં બધાને થઈ જાય પાણી। આજે 15 દિવસથી રામેશ્વર ચાલ, ગ્રેફાઇટ કમ્પાઉન્ડ, સુરભી જેવા વિસ્તારની અંદર પાણીની અછત, એક ટીપું પણ લોકોના ઘરમાં પાણી ગયું નથી। બીજી વાત તમને કહી દઉં કે દુર્ગંધવાળું પાણી આવતું હતું, ફરિયાદ કર્યા પછી પ્રશાસન ફક્ત ને ફક્ત પાણીની લાઈનો છે એ ખાલી કટઆઉટ કરી રહી છે। આજની વાત તમને કહી દઉં કે નવાડી વિસ્તારની અંદર પાણીની લાઈન છે એના પર દબાણ કરેલું છે, પણ એ માટે પ્રશાસનને કોઈનામાં હિંમત છે નહીં કે દબાણ દૂર કરે અને લોકોને જે અસુવિધાઓ પડી રહી છે એનું નિવારણ લાવે। ફક્ત ને ફક્ત અમારા મહેશ બાબુ મોટી વાતો કરી રહ્યા છે, સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે, પણ લોકોને કે જે વૈકલ્પિક વ્યવસ્થા, જે પાણી જેવી મૂળભૂત સુવિધાઓ કહેવાય કે જેના કારણે લોકો વેરો ભરતા હોય પણ વેરા ની સામે લોકોને વળતર મળતું નથી। આજે લોકોને પીવાના પાણી માટે ફાફા મારવા પડે છે, બહારથી વેચાતું પાણી લાવવું પડે છે।